લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને પગલે લુણાવાડાનું સુવા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામના નાયક ફળિયામાં ધાર્મિક પ્રસંગ અર્થે અન્ય જિલ્લાઓમાંથી આવેલા શ્રદ્ધાળુઓ તથા સ્થાનિકો પાણીના વહેણમાં ફસાયા છે. આ ઘટના અંગે જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. એસઓજી પીઆઈ વિમલ ધોરડા અને તેમની ટીમે સ્થાનિક તંત્રની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્રેક્ટર મારફતે નાયક ફળિયામાંથી પશુઓ સાથે 28 લોકોને તેમજ સમગ્ર જિલ્લામાંથી પૂરની અડફેટે આવેલા કુલ 300થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને કલેક્ટર અર્પિત સાગરે ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોના કેટલાક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર.